હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચીકુ મિલ્કશેક બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે 300 ગ્રામ જેટલા એકદમ સરસ પાકા એવા ચીકુ લઈ લઈશું। ત્યારબાદ ચીકુની છાલ અને બિયા દૂર કરી તેના આવા નાના ટુકડા કરી લઈશું। હવે આ નાના ટુકડાને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને અધકચરા ચીકુને ક્રશ કરી લઈશું। આપણા ચીકુ અધકચરા ક્રશ થઈ ગયા છે। તો હવે આપણે તેમાં અડધો કપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી દઈશું। તમારે આઈસ્ક્રીમ ના ઉમેરવો હોય તો એકલા દૂધમાંથી પણ તમે ચીકુ મિલ્કશેક તૈયાર કરી શકો છો। ત્યારબાદ તેમાં 6 થી 7 નંગ જેટલા કાજુ અને 6 થી 7 નંગ જેટલી બદામ ઉમેરી દઈશું અને સાથે આપણે 1 કપ દૂધ ઉમેરી દઈશું। ત્યારબાદ થોડાક બરફના ટુકડા અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। જો આઈસ્ક્રીમ આપણે ઉમેર્યો છે અને ચીકુ આપણા મીઠા હોય તો આપણે ખાંડને સ્કીપ પણ કરી શકીએ છીએ। ફરી પાછું આપણે મિક્સર ચલાવીને મિલ્કશેકને તૈયાર કરી લઈશું। તો આપણો ચીકુ મિલ્કશેક એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તો 2 સર્વિંગ ગ્લાસ લઈ લઈશું અને તેમાં આ મિલ્કશેકને સર્વ કરીશું। હવે મિલ્કશેકમાં આપણે થોડા ઝીણા સમારેલા ચીકુના ટુકડા અને બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું। તો તૈયાર છે આપણો એકદમ ઠંડો ગરમીમાં પીવાની મજા આવે તેવો ચીકુ મિલ્કશેક। તો તમે એકવાર આ મિલ્કશેક જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને ચીકુ મિલ્કશેકની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।